મારે કાંઈ કહેવું નથી. પછી ઘરે ગયા એટલે કીધું કરાવડે હોય કે એણે કીધું ગુલાબી કલરનો સરસ કરશે કે. અને અત્યારે તો નવરાત્રિ ચાલે એટલે રાધાજી તો કે સરસ કે. હવે ત્યારે કાંઈ ફોન નહોતા કે વિડીયો કોલિંગ નહોતો, ફોટો પાડવાનો નહોતો. એ કે બસ તું કરી આવ્યો ને, બહુ સારું કર્યું હોય કે. હવે 250 કે 200 આના બધું ગયા હતા. ઓલાએ કીધું નહીં કે હા તમારું બધું વિનિયોગ થઈ ગયો. રાતના રાધાજી સ્વપ્નમાં આવ્યા. એ કે તું ઓલાને 250 રૂપિયા આપી દે. તું મને જેટલો બધો પ્રેમ કરસ ને, તું અહીંથી ગયા પછી સતત એ જ વિચાર કરતો હતો કે મારે કોઈ પાસે મોકલાવવા નથી. પાછા અમે બે આવશું, પાછા વસ્ત્ર કરાવશું અને અમે દર્શન કરશું એ વસ્ત્રના. પણ સંજોગો વસાત તું ના આવી શક્યો. તો આણે શું કીધું, કાંઈ વાંધો નહીં, 200-250 મારે ગયા તો ગયા. એણે મને ભાવથી નથી કરાવ્યું, ગયા તો ગયા. એવા વસ્ત્ર મારે નથી અંગીકાર કરવા. ઓલો તો સવારે વહેલો ઊભો થઈ ગયો, નાહી ધોઈને એના ઘરે ગયો. એ કે ભાઈ વસ્ત્રો કેટલાના આવ્યા હતા? એ કે તમે દીધા એટલાના, ભાવનું કી. એ કે વસ્ત્રો કેટલાના? એમ નહીં. એ કે 1000ના આવ્યા હતા. તમામ થયું ભલે ને મારે 250 જાતા શબ્દ. જો આપણે એમ કહીએ ને ઠાકોરજીને અમારે લગ્ન છે તો નવા વસ્ત્ર લેવા પડશે, ઠાકોરજી કે રાખ તારી પાસે. પણ આપણે એમ કહીએ લાલાએ આવો મોટો સરસ પ્રસંગ આપ્યો છે તો અમારે ઠાકોરજીને પહેલાં પૂછી જોઈએ ને એને કેવા ગમે છે, એવા લઈ દઈએ ને પછી અમે લઈએ. એ કે સાચું કે? તો કે 250 વધુ લે ભાઈ. અને પછી ત્યારથી એ દર વર્ષે રાધાષ્ટમીના દિવસે બરસાના આવે ને આવે અને લાડલીજીને દર્શન કરે અને લાડલીજી મંદે મંદે મુસ્કાય અને બધું છોડી અને રાધાજી મય થઈ ગયા. તો જે જીવ જેનો અંગીકાર કરવો હોય ને ત્યાં ગમે એ લીલા કરી અને સામને જે હોય કે ઠાકોરજી બધા એક જ છે. આ લીલા ન કરી હોત તો ઓલો બધામાં માનતો જ તો ને. એટલે અંગીકાર કરે છે. આ હમણાંની જ 25-30 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત છે મારા વાલા. તો હોળીના દિવસોમાં અત્યારે તો ઘણા બધાને ઘણા બધી અનુભૂતિ થાય, પણ પ્રગટ કરે રસ જાય. જેને બીજાએ કાંઈ કીધું હોય ને તો પોતે એના અનુભવથી એવી વાતો કરે. વંચકો ઘણા વધી ગયા છે. પોતાની બહાર સરાહના થાય ને એમાં બધા એને રસ છે. પણ સરાહના કોની થાય મારા વાલા? જેણે આપણને આ દેહ આપ્યો છે, ઇન્દ્રિયો આપે છે. હવે મને આ બોલાવે જ કોણ? વલ્લભ. તો મારા વખાણ થાય એટલે વલ્લભ કેવો હોય ઈલાબેને પાડ દો, જરૂર જ નથી. આપણને નિમિત્ત બનાવે છે. હા, નસીબદાર છીએ કે આપણને નિમિત્ત બનાવે છે. તો વ્રજમાં હોય કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આજની તારીખમાં પણ આ બધું બને છે. જો તમારો ભાવ સાચો હોય તો. હમણાં એક જણ મને કહેતું હતું કે હું કીર્તન, તમારા ઘરે બધા આવે ને તો કીર્તન શીખવાડવા આવું. તે મેં કીધું સત્સંગ સિવાયના ટાઈમે તમને અનુકૂળ હોય તો તમે તમારા મહિનામાં 2 દિવસ મારા ઘરે કાંઈ વાંધો નથી. મારે સગુનને બોર્ડ છે એટલે આ બોર્ડની પરીક્ષા પતી જાય પછી. એટલે મેં કીધું આપણે કહેશું કે જેને કીર્તન શીખવા હોય. અને મેં કીધું કીર્તનમાં તો આનંદ આવે. પછી બીજે દી મને મળ્યા પાછા. મને કે આપણે ન્યોછાવર કેટલી રાખશું? મેં હે મારાથી તો હે થઈ ગયું. એટલે મને કે સત્સંગના નો લ્યો તો હાલે ઈલાબેન, પણ કીર્તનમાં તો અમે શીખ્યા હોય ત્યાં દીધા હોય ને કે. અને અમારે રિયાઝ કરવું પડતું હોય, પછી અમે મૃદંગ લઈ આવીએ, અમે આમ કરીએ. મેં તો મારા વાલા
મને એમ કે તમે સત્સંગ સાંભળો છો અને હું વારંવાર કહું છું ભક્તિના પૈસા ન લેવાય, કીડે કીડે આપણને આમ રૂવે રૂવે કીડા પડે. તો મને કે ના મારે તો મેં તો મારા વાલા ત્યારથી મનમાં નક્કી કર્યું, કોઈ ગમે એટલું પૂછે. એક જણ વળી મને કે તમે મઠિયાનું એનાઉન્સ કરો ને. એટલે આ ધંધો કરવા માટે છે, આ યુટ્યુબ ધંધો કરવા માટે છે. મારા વાલા ભક્તિ તો વલ્લભની કૃપા હોય તો મળે, નહીતર ના મળે. આ દાન કર્યું છે આપણને એના પૈસા લેવાય. ત્યારથી આપણે સમજી ગયા કે કોઈ પણ આપણને કહે આપણે ક્યારેય કોઈની વાતમાં આવવાનું નહીં. અને હું તો અહીંથી જ કહું છું કે મને કોઈએ એવા ખોટો સંપર્ક કરવો નહીં, ખોટું પૂછવું નહીં. અહીંયા આ યુટ્યુબના માધ્યમથી સત્સંગ સિવાય બીજું કશું જ થશે નહીં. ફક્ત અને ફક્ત સત્સંગ. અને એટલે જ બધાય મને પૂછે તમારા ઘરે અવાય? મેં કીધું મારા ઘરે અવાય, પણ અમારો ટાઈમ નક્કી નહીં હોતો. વૈષ્ણવ આવ્યા હોય તો 6:30 થાય, વૈષ્ણવ ન આવ્યા હોય તો 6 વાગે બેસીએ, લૌકિક લોકો આવ્યા હોય તો 7 વાગી જાય. એટલે ટાઈમ એટલે નક્કી નથી. હું સંસારમાં રહું છું અને સંસારમાં રહીને શ્યામને ભજાય. તો અહીંયા વાતને વિરામ આપીએ. વ્રજ વિહાર. કાલે આપણે ટોડના ઘરનાનો બંધ કરો. હવે આપણે વ્રજ વિહાર જે આપણે ભાદરવા મહિનાથી ચાલુ કર્યું, વ્રજ ને લીલાઓ, આમાં થોડા અંશ માત્ર છે. બાકી તો આ લીલાઓ તો બધી એટલી અદ્ભુત છે મારા વાલા. હવે કાલે આપણે ટોડના ઘરનાનું કર્યું. હવે ગિરિરાજજી, હવે ગિરિરાજજીની લીલાનું કેવું હોય તો જન્મારો ઓછો પડે. પણ મેં કીધું ને સૂક્ષ્મ રીતે આપણે આ બધી વાત કરીએ છીએ. તો ગિરિરાજજીનું પ્રાગટ્ય બધાય જાણો છો અને મેં પણ કહ્યું છે એટલે વિવરણ નથી કરતી. પણ હવે જ્યારે વ્રજમાં જાઓ બધા તો સાંજે 7:30 થી 8:30 કુસુમ સરોવર પર જે ફાઉન્ટન જાય છે એની અંદર એ લીલા બધી દેખાય છે અને બોલે છે કે પુલત્સ્ય મુનિએ એમ કે કેવી રીતે એના પિતા પાસેથી લઈ આવ્યા કે ભાઈ મને આ તો ગિરિરાજજી એવા છે ને ગોવર્ધન કે અહીંયા હું તપ કરું ને તો મારું ફલિત થાય. તો પૂછે છે કે તું આવીશ? એ કે એક શરતે આવીશ, કે મને રસ્તામાં ક્યાંય મૂકવાનો નહીં, જ્યાં મૂકશો ત્યાં હું સ્થિર થઈ જઈશ. એ કે કાંઈ વાંધો નહીં. તો પુલત્સ્ય મુનિ હાથમાં લઈને નીકળ્યા. વ્રજ આવ્યું. ગિરિરાજજીએ જોયું, હા તો મારી પ્રભુને લીલા સ્થળે જેના માટે હું વર્ષોથી તરસું છું, મારે તો અહીંયા સ્થાપન કરવું છે, અહીંયા સ્થિર થઈ જવું છે. તો ઘણામાં એવું લખ્યું છે લઘુ શંકા થઈ પુલત્સ્ય મુનિને એટલે પધરાવ્યા. અને ઘણામાં એવું લખ્યું છે કે વજન વધી ગયું એટલે થાક ખાવા માટે જે હોય તે, પણ વ્રજમાં પધરાવ્યા. અને લઘુ શંકાએ જઈને પાછા આવ્યા ને ઉપાડવા ગયા. ગિરિરાજજી કેટલો પ્રયત્ન, કેમ કે મેં તમને વચન આપ્યું હતું ને કે હું તમારી સાથે એક જ શરતે આવું, જો તમે જ્યાં મૂકશો ત્યાં હું સ્થાપિત થઈ જઈશ. ખીજાણા પુલત્સ્ય મુનિ, શ્રાપ દીધો, તે મારી સાથે આવું કર્યું, હું કેટલા મોટા મનોરથ લઈને તને નીકળો, હાથમાં લઈને આવ્યો, અને તે મારી સાથે આવું કર્યું અધવચ્ચે, જ્યાં રોજ તલભર તું ઘટીશ. તો જે લોકોએ 50 વર્ષ પહેલાં ગિરિરાજજીના દર્શન કર્યા હોય, દંડવતી શિલાના કર્યા હોય અને અત્યારે કરે તો આપણે ફીલ કરીએ છીએ કે ઘટી રહ્યા છે.
50 વર્ષ પહેલાં અમે 18 કે 20 વર્ષના હોઈએ અને ગયા હતા, ત્યારે અમારે આમ ઊંચા કરીને અમને દર્શન કરાવતા હતા દંડવતી શિલાઈ અને ગિરિરાજી ઉપર. ત્યારે આવું બધું કાંઈ નહોતું, છાપરા બાપરા કશું, અને દૂધ એવું જ ચોખ્ખું મળતું હતું. એ જ ગિરિરાજીમાં અત્યારે દંડવતી શિલા સાવ નીચે વયા ગયા છે. તમે ને હું 40 વર્ષ પહેલાં ગયા ત્યારે કેવા હતા અને અત્યારે કેવા છે. તો એ ગિરિરાજી કોણ છે? સામનેજી એકવાર સરસ નૃત્ય કરતા હતા ગોલોકમાં. આ બધું મેં કહી દીધેલું છે, એટલે ખાલી અનુસંધાન કરું છું, આખી લીલાનું વર્ણન નથી કરતી. તો ઠાકોરજી અતિ પ્રસન્ન થયા. એ કે પ્યારી જો, આ હા હા, આજ કી તો બાત ही कुछ और है. ત્યાં રાધાજીએ કહ્યું, પ્રભુ આનાથી સરસ કરું, પણ જ્યાં એમ કે કંદરા હોય, કુંજ નિકુંજ હોય, વૃક્ષો વેલીઓ હોય, ઝરણા હોય. સામનેજી બોલતા ગયા એમ ઠાકોરજીના ડાબા હાથમાંથી ને ગિરિરાજી પ્રગટ થયા. 100 જોજન એટલે શૃંગ કહેવાય, 100 શૃંગ. એને ઠાકોરજી કીધું બસ. એ ગિરિરાજી ગોલોકમાંથી અહીંયા પધરાવ્યા. તો ગિરિરાજી કોણ છે? હરિદાસ વર્ય. દાસ તો બધાય હોય, પણ દાસમાં પણ શ્રેષ્ઠ. જો મર્યાદામાં હનુમાનજી, હરિદાસ વર્ય, જે એકલા પણ પૂજાય છે અને રામજીના દાસ પણ છે. પુષ્ટિમાં ગિરિરાજી એકલા પણ પૂજાય છે અને ઠાકોરજીના દાસ છે. ગિરિરાજી તો ઠાકોરજીના તત્સુખનો જે વિચાર કરે છે એવો કોઈ ન કરી શકે. અંદર ઝરણા છે, કંદરા છે, કુંજ છે, નિકુંજ છે, ફૂલ છે, ફળ છે, વનરાય છે, વૃક્ષો છે, વેલી છે, કે ઠાકોરજી બલરામજી સાથે ગાયો ચરાવવા આવે તો ફૂલથી વધુ કોમળ થઈ જાય છે, માખણથી વધુ કોમળ થઈ જાય છે, કે પ્રભુને શ્રમ ન પડે. અને હરિદાસ વર્ય કેવા? એના દ્વારા પુલિંદીજીઓ પૂર્ણ થઈ. પુલિંદીજીઓ એટલે ભીલડી, જેને આપણે ક્ષુદ્ર માનીએ. એ ગિરિરાજી ઉપર આવી ફળ ને બધું તોડવા. દૂરથી પ્રભુને જોયા. કાળા તો અમારા ભીલ છે, પણ આહા તો કૃષ્ણ કામણગારો. હવે એને સ્પર્શ કરવાનું અમારું તો સામર્થ્ય નથી, પણ અમને એમને સ્પર્શ કરવાનું સુખ મળે કેવી રીતે? તો ગિરિરાજી તો કેવા કૃપાળુ, હરિદાસ વર્ય. તો ઠાકોરજીએ રાસમાં જે કુમકુમ રાત્રિની સયા મંદિરમાં નિકુંજ લીલામાં સામનેજીના વક્ષસ્થળનું એક કુમકુમ કેસર ચરણારવિંદમાં લાગેલું હતું. એ ચરણારવિંદ ગિરિરાજજીના ઘાસમાં લાગ્યું. એના દર્શન પુલિંદીજીઓને થયા. રાજી થઈ ગઈ કે ભલે ને ડાયરેક્ટ આપણો કોઈ સંગ નહીં થાય, તો એક કેસર કુમકુમ લઈ મસ્તકે તિલક અને વક્ષસ્થળ પર લગાવ્યું અને પુલિંદીજીઓ પૂર્ણ થઈ. કોના સંગથી? ગિરિરાજીના સંગથી. તો ગિરિરાજીની તો મેં તમને કીધું ને કે જન્મારા જતા રહીએ, કે ગિરિકંદરામાંથી ઠાકોરજી પ્રગટ થયા, શ્રીજી બાવા.
મંદિર સ્થાપન કર્યું. એ જ્યારે શ્રી કૃષ્ણ આપણે શ્રીનાથજી ચરિત્રામૃત આવશે ત્યારે આપણે એનું બધું વિવરણ કરીશું. અહીંયા ઘણું બધું તો કરી દીધું છે. અષ્ટસખાઓએ ક્યાં શરણે આવ્યા? ત્યાં જ. કીર્તનો ક્યાં ગાતા હતા? ત્યાં. અને ઠાકોરજી વ્રજમાં બિરાજા ત્યાં સુધી વલ્લભકુળ ત્યાં જ સેવા કરતા હતા. તો સેવા કરવા કરતાં કરાવવામાં, ભક્તિ કરવા કરતાં હરિદાસ વર્ય ગિરિરાજે પુલિંદીઓ જો કોના સંગથી ને પૂર્ણ થઈ? ગિરિરાજજીના. અને આજની તારીખમાં પણ આપણામાં ક્યાંય મગાય નહીં. હું માગું તો મારા નાથને દુઃખ થાય. આપણે કોઈની પાસે માગવું હોય